हेलो फ्रेंड्स, हर हर महादेव। હું શેફ કેવલ આજ હું તમારી માટે લઈને આવ્યો છું એકદમ સ્પાઈસી અને સેલો ફ્રાય કરેલા સાબુદાણા બટેટાના કબાબ। તો ચાલો આજની ફરાળની રેસીપી છે આપણી સાબુદાણા બટેટાના કબાબ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે એક બાઉલમાં લઈ લીધા સાબુદાણાને આપણે મિક્સરમાં નાખીને એકદમ પાવડર કરી નાખ્યો છે। પછી તેમાં આપણે બાફેલા બટેટા નાખ્યા છે। 3 થી 4 પીસ બટેટા નાખી દેવાના છે। एकदम આપણે બારીક એનો એકદમ ક્રશ કરીને નાખવાના છે। હાથથી ગરમ હોય ત્યારે જ કરી નાખવા, જેથી કરીને બાઇન્ડિંગ સારું આવશે તેનું। અને આપણે પછી તેમાં નાખી દઈશું કોથમરી। જો આપ ના ખાતા હોય તો આપ સ્કીપ કરી શકો છો। અને આમાં 1 ચમચી ભરીને આપણે નાખશું ફરાળી મીઠું। પછી આપણા સ્વાદ ઉપર આધાર છે, અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરશું। પછી જો આપ તલ ખાતા હો તો આપ આમાં તલ પણ એડ કરી શકો। તો આ બધી સોસ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હજી આમાં આપણે સ્પાઇસનેસ માટે ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરશું આપણે। તો પહેલા બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું, એકદમ ગરમ હોય। હવે આમાં આપણે ચીલી ફ્લેક્સ નાખશું। આપણે જેટલું તમારે સ્પાઇસી કરવું તો તમે ચીલી ફ્લેક્સ નાખી શકો છો। થોડો બાઇન્ડિંગ માટે આપણે આમાં તપકીરનો લોટ પણ એડ કરીશું। તો આમાં થોડો તપકીરનો લોટ એડ કરીને સારી રીતે એને મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ બટેટા મેશ થઈ ગયા છે। તો આના આપણે હવે હળવો એક એક કરીને કબાબ બનાવી લઈશું। તો એક આપણે પ્લેટ લઈને આપણે થોડું પહેલા હાથમાં ઓઇલ લગાવી લઈશું। પછી એને આપણે પતલા પતલા થોડા આટલા બધા જાડા પણ નહીં અને પતલા પણ નહીં, રીતે એને આપણે કબાબ બનાવી લઈશું। તો આપ જો આ રીતના આપણે કબાબ બનાવવાના છે। આપ પણ ઘરે જરૂર ટ્રાય કરો। દહીં સાથે આ ખાવાની બહુ જ મજા આવશે। હવે શ્રાવણનો સોમવાર પણ આવી રહ્યો છે, તો ઉપવાસમાં આપ જરૂર એકવાર ટ્રાય કરો। તો આપણા કબાબ બનીને રેડી છે બધા। હવે આપણે આને સેલો ફ્રાય કરવાના છે, ડીપ ફ્રાય નથી કરવાના। એટલે સેલો ફ્રાય માટે આપણે પહેલેથી તવી ગરમ કરી લીધી છે। તો એમાં 1 ચમચી જેટલું તેલ મૂકીને આપણે ગરમ કરી લીધી છે। હવે આને આપણે સેલો ફ્રાય કરીશું। તો એક એક કરીને લાઈનથી ગોઠવી દઈએ। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સેલો ફ્રાય કરવાના છે। એકદમ ધીમા તાપે અને કરવા, જેથી કરીને ક્રિસ્પી થશે। થોડા થોડા દબાવી દેવા ઉપરથી। હવે આપણે એને પલટાવી લઈશું એક એક કરીને। તો આપ જોઈ શકો છો મસ્ત કલર આવી ગયો છે ગોલ્ડન। હવે તેને આપણે શરીરની મદદથી એની અંદર આપણે ડોટ પાડી દઈશું, જેથી કરીને આપણે અંદર સુધી એની વરાળ જાય અને અંદરથી પણ પાકી જાય। બહુ જ ખાવામાં મજા આવશે। એકવાર આપ જરૂર ટ્રાય કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો। તો આપ જોઈ શકો છો બહુ મસ્ત ગોલ્ડન ફ્રાય થઈ ગયા છે। તો આપણા કબાબ બનીને રેડી છે। દહીં સાથે જરૂર ટ્રાય કરો, સ્વીટ કટ છે। તો ચાલો પ્લેટિંગ કરીશું। આપણે એક પ્લેટમાં બધા લઈ લીધા છે। જો આપણને આવી જ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, શેર કરો। હવે આવશું નવા